સૌરભભાઈએ પોતે રસ લીધો આમાં. શહેરી વિકાસ મંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ પટેલને વાત કરી. આમ તો અમારે નીતિનભાઈ પટેલ પાસેથી કામ કરાવવું બહુ અઘરું છે, સ્વભાવના બહુ કડક છે, પણ આમ સરળ માણસ છે. એમને મેં વાત કરી, 2 વખત મેં રજૂઆત કરી, 1 વખત સૌરભભાઈએ રજૂઆત કરી. વળી ફાઇલ પાછી અહીંયા આવીને પાછી ગઈ. એટલે સૌરભભાઈને મેં વાત કરી કે ભાઈ નીતિનભાઈને મેં વાત કરી છે, ફાઇલ એમના ટેબલે આવવાની તૈયારીમાં છે. એક દિવસ સાંજે 6 વાગ્યા પછી મારા ઉપર ફોન આવ્યો નીતિનભાઈ સાહેબનો. મને કે હરુભાઈ શું કરો છો? મેં કીધું ભાઈ ભાવનગર છું. મને કે આ સૌરભભાઈને તમે શું ખવડાવી દીધું છે? મને કે અહીંયા મારી માથે આવીને બેઠા છે કે હરુભાઈની ફાઇલ કાઢવામાં હું કહું એમ લખો. અને એ રીતે કરી અને ત્યાંથી એમણે સાંજે 6 વાગે આપણી ફાઇલની અંદર મંજૂરી આપી અને સાથે સાથે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ સૂચના આપી કે હવે પછી આ ફાઇલ અહીંયા પાછી ન આવે અને સાધુ સમાજને આ પ્લોટ આપી દેવામાં આવે. અને 19મી જાન્યુઆરી આ પ્લોટ આપણે બાજુમાં છે, 1261 ચોરસ વાર જમીન એ આપણને આ ફાળવવામાં આવી. આપણે આ કબજો મેળવ્યો અને આ રીતે આપણે 40 વર્ષની લડાઈ પછી આજે ઘણી વખત છે ને પીડા પછી જે કાંઈ મળે એ બહુ આનંદનો વિષય હોય છે. એટલે આમાં પીડા 40 વર્ષની ભોગવ્યા પછી આજે આપણને આ પ્લોટ પ્રાપ્ત થયો છે અને આ પ્લોટનો જે આનંદ છે એ આજે સમાજની અંદર આપણે જોઈ રહ્યા છીએ. સમાજને કંઈક મળ્યું છે અને એ મળ્યું છે એનું જે રીતે સાકાર કરવું છે. અમે આ કાર્યક્રમ માટે 15 દિવસથી રોજ રાત્રે 2 કલાક મળતા અને બધી જ વ્યવસ્થા ગોઠવતા હતા. અને જે ઉત્સાહ સમાજની અંદર છે કે તમામ જિલ્લાઓની અંદર જિલ્લા ક્ષેત્રે બધી જ સુવિધાઓ છે, છાત્રાલયો છે. આપણા સમાજના જિલ્લા લેવલે એક પણ છાત્રાલય નથી. મને ઘણા મિત્રોએ કીધું કે આપણે આની સાથે બોર્ડિંગની સાથે વાડી પણ કરીએ તો પરમેનન્ટ ઇન્કમની આપણને સોર્સ મળે. પણ એના કારણે એક તો આ છાત્રાલય માટે જમીન છે, બીજું એના કારણે જ્યારે લગ્નગાળો હોય ત્યારે જ પરીક્ષાઓ હોય. તો બાળકોના અભ્યાસ માટે જ્યારે આપણે આ બોર્ડિંગ બનાવી રહ્યા હોય, છાત્રાલય બનાવી રહ્યા હોય, તો એની સાથે વાડી કરીને કોઈ આપણે ઇન્કમ ઊભી કરીએ તો એ જે આપણે હેતુ માટે બાળકોને છાત્રાલય બનાવ્યું છે એમાં આપણે ડિસ્ટર્બ થાય. માનનીય નીતિનભાઈ પટેલ હમણાં આપની વચ્ચે પધારશે. હમણાં આવ્યા, અમારું આ કાર્યક્રમનું આમંત્રણ સ્વીકાર્યું. પછી એક કાર્યક્રમની અંદર ભાવનગર આવ્યા ત્યારે હું એને આમંત્રણ પત્રિકા આપવા સર્કિટ હાઉસમાં ગયો. એમણે પત્રિકા વાંચી બાપુ, અને બધી જ મેટર વાંચ્યા પછી એમણે કીધું પૂજ્ય બાપુ પધારી રહ્યા છે. ત્યારે આ બોર્ડિંગ ભાવનગરની છાત્રાલય એવી નમૂનેદાર બનવી જોઈએ કે ગુજરાતની અંદર એનો દાખલો બેસવો જોઈએ. માત્ર ખોખું નહીં ઊભું કરતા મને કે હરુભાઈ, પણ આ છાત્રાલય એવી બનવી જોઈએ કે ગુજરાતની અંદર ભાવનગરની છાત્રાલય એ નમૂનેદાર બને કે બીજા લોકો એનો દાખલો લે. અને જોગાનું જોઈએ કે આજે એ પણ બાબત એક છે કે 7/10/2012 રોજ આપણા આ ભૂમિપૂજન પૂજ્ય બાપુના હાથે કરાવીએ છીએ. સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સત્તા સંભાળીને આજે 11 વર્ષ પૂર્ણ થાય છે અને 4000 દિવસ આ 17મી તારીખે એ આ પૂર્ણ થાય છે. નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી આ સત્તા સંભાળી ત્યારે આપણે સાધુ સમાજ તરફથી સરકારને આપણા સમાજના આશીર્વાદ પણ આપીએ કે તમે અમારા ઉપર જે રીતે આ સરકારમાં અમારા બાળકો માટે જે કંઈ આપે અમને સહયોગ કર્યો છે, તો આપની સરકાર પણ એ ખૂબ ખૂબ ફાલે ફૂલે અને આપને ભગવાન રામ અને હનુમાનજી મહારાજના અને પૂજ્ય બાપુના આશીર્વાદ મળતા રહે એટલી જ આપણે સૌ એટલી પ્રાર્થના કરીએ. આપ સૌને મારી એટલી વિનંતી છે કે આપણે હવે સાચું કામ જે છે ને એ હવે શરૂ થવાનું છે. અત્યાર સુધી તો જે કાંઈ રાજકીય આટાપાટા કે વહીવટી તંત્ર જે કાંઈ કામ હતું એ આપણે પૂર્ણ કરી અને પ્લોટ આપણે મેળવ્યો છે. પણ હવે એની ઉપર એવું છાત્રાલય બનવું જોઈએ કે પૂજ્ય બાપુના આશીર્વાદ કાયમ મળતા રહે અને છાત્રાલય એવું બને કે એમાંથી નીકળેલો વિદ્યાર્થી એ સમાજની અંદર સાધુતાના સંસ્કાર સાથે એક એવો વિદ્યાર્થી બહાર આવે કે જે આપોઆપ ઓળખાઈ જાય કે નહીં આ ભાવનગર સાધુ સમાજનો કે સાધુ સમાજનો બાળક એ આ સમાજની વચ્ચે આવે.
હું હમણાં ઘણી વખત અમારા 15 દિવસના કાર્યક્રમમાં પણ મારે વાત થઈ. આપણા સમાજના બાળકોને મેં ભેગા કર્યા. 109 બાળકો અત્યારે યુવા મંડળ એક બન્યું છે બાપુ. અને એ યુવાનોને મેં કીધું કે ભાઈ જો અન્ય સમાજમાંથી IAS IPS અધિકારીઓ બનતા હોય, અન્ય સમાજમાંથી ડૉક્ટરો અને વકીલો બનતા હોય તો આપણા સમાજમાંથી શું કામ ન બને? અને આ છાત્રાલયમાંથી જે કાંઈ આપણા વિદ્યાર્થીઓ નીકળે એ સમાજની અંદર કાંઈક યોગ્ય પદ ઉપર જઈને નીકળે, બેસે, એવી અપેક્ષા સાથે આપણે આ છાત્રાલયનું નિર્માણ કરવાના છે. જરૂર પડે તો એની અંદર સ્પેશિયાલિસ્ટ જે કાંઈ શૈક્ષણિકને લગતા હોય એ તમામ આ લોકોનો એમાં અભ્યાસ વર્ગો ગોઠવી અને આપણા તેજસ્વી બાળકો સમાજની અંદર આગળ વધે એ માટેના પ્રયત્નો છે. આપની સમક્ષ હવે બીજું કશું મારે કંઈ કહેવાનું રહેતું નથી. હવે આપ સૌની જવાબદારી છે કે આ સમાજનું જે આ છાત્રાલય છે એ માત્ર આપણે બોક્સ નથી બનાવવું, માત્ર ખોખું નથી બનાવવું, પણ કાયમ માટે એ ભાવનગરની અંદર એવું છાત્રાલય બને કે એ સાધુ સમાજનું એક પ્રતીક તરીકે પૂરા એ વિશ્વની અંદર બને. એટલી જ અભ્યર્થના થશે. પૂજ્ય બાપુના આશીર્વાદ સાથે વિરમું છું. બોલીએ રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી.